રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં નવો વળાંક આવ્યો છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાએ તમામ આક્ષેપોને ફગાવ્યા છે। દર્દીના સગાએ અધૂરો વિડીયો વાયરલ કર્યો છે। આ કિસ્સામાં અમે વિગતવાર તપાસ કરીશું। દર્દીના સગાએ પાછળથી આવીને બબાલ કરી હતી। દર્દીને તુરંત સારવાર આપવામાં આવી હતી। સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે સારવાર આપ્યા બાદ વોર્ડમાં દાખલ કરવાની અપીલ કરાઈ હતી। દર્દીને પૂરતી સારવાર અપાઈ હતી। રજિસ્ટ્રેશન પ્રોસેસમાં વિવાદ થયો હતો। સારવાર આપ્યા બાદ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાની હોય છે। રજિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી। ફક્ત કાનાભાઈ નામ લખ્યું। એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું। એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ, આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું, છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી। અને આ બધું કર્યા પછી વિધિન 10 to 15 મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા। આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે। દર્દી વાતચીત કરતું હતું। દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું। પરંતુ સર્જરીના રેસિડેન્ટ ડોક્ટરે કહેલ કે દર્દીને તપાસી અને એમને એમ લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે, એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે।